તો આ તરફ વાત કરીએ આપણે પોરબંદરની, તો પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે બગવદર ગ્રામ પંચાયત ખાતે નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં પોરબંદર વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાંથી આવેલા નાગરિકોએ પોતાની વ્યક્તિગત તેમજ જનહિતના પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા માટે હકારાત્મક ખાતરી આપી હતી. લોક દરબારમાં પીજીવીસીએલ સંબંધિત પ્રશ્નો, રોડ રસ્તાના કામો સંબંધિત અરજીઓ, વરસાદી પાણી ભરાવાની સમસ્યા સહિત વિવિધ વિભાગોને લગતી અરજીઓ રજૂ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને પ્રશ્નોનું નિયમાનુસાર ઝડપી તથા અસરકારક નિકાલ થાય તે માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. લોક દરબારમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે તેમણે સ્થળ પર જ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રશ્નોનું પારદર્શક રીતે નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. આ લોક દરબારમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનબેન તિવારી, અગ્રણી રમેશ પટેલ, સામતભાઈ ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડિયા, વિરમ કારાવદરા સહિતના અગ્રણીઓ, મામલતદાર, પીજીવીસીએલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ સમાચાર